ચાલો મિત્રો, ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એમાં આપણે ગયા લેક્ચરની અંદર અવયવ સૂત્રો ભણ્યા હતા, ફેક્ટર ફોર્મ્યુલા. આજે પણ આપણે અવયવ સૂત્ર જ ભણવાના છીએ, એનો બીજો ભાગ. ગયા વખતે આપણે 5 ફોર્મ્યુલા ભણ્યા હતા, 5 ફોર્મ્યુલાઝ. આજે આપણે બીજા 5 ફોર્મ્યુલા ભણવાના છે. 5 ફોર્મ્યુલા we will study today. એને પણ ફેક્ટર ફોર્મ્યુલા જ કહેવાય, અવયવ સૂત્રો જ કહેવાય. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો આ આપણે ગયા વખતે ભણ્યા એ ફોર્મ્યુલા છે. આ 5 ફોર્મ્યુલા મેં તમને ગયા વખતે ભણાવેલા છે. આપણે આવું યાદ રાખેલું છે કે 2 cos alpha into cos beta is equal to cos alpha plus beta plus cos alpha minus beta, minus 2 sin alpha into sin beta is equal to cos alpha plus beta minus cos alpha minus beta, 2 sin alpha into sin beta is equal to cos alpha minus beta minus cos alpha plus beta, 2 sin alpha into cos beta is equal to sin alpha plus beta plus sin alpha minus beta, 2 cos alpha into sin beta is equal to sin alpha plus beta minus sin alpha minus beta. હવે આ જે ફોર્મ્યુલા છે એમાં તમને યાદ હશે કે આપણે આવું યાદ રાખ્યું હતું કે 2cc is equal to c plus c, minus 2ss એટલે c minus c, 2sc એટલે s plus s અને 2cs એટલે s minus s. પહેલાની સાથે આલ્ફા પ્લસ બીટા આવે, બીજાની સાથે આલ્ફા માઈનસ બીટા આવે. આવું આપણે ક્લિયરલી યાદ રાખેલું છે. હવે આ જે 5 ફોર્મ્યુલા છે એની ઉપરથી આપણે બીજા 5 ફોર્મ્યુલા ડિરાઈવ કરવાના છે, તારવવાના છે. બરાબર? તો બરાબર ધ્યાન આપજો. આ 5 ફોર્મ્યુલામાં આપણે શું કરીએ કે જ્યાં આલ્ફા પ્લસ બીટા લખેલું છે એ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે c ધારી લઈએ. પછી આલ્ફા માઈનસ બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે d ધારી લઈએ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ c, આલ્ફા માઈનસ બીટા ઇઝ ઇક્વલ ટુ d. આ બેને આપણે પ્લસ કરીએ, એડ કરી દઈએ તો આમ થશે કે 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c પ્લસ d. તો આની ઉપરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c પ્લસ d બાય 2 આમ થાય. રાઈટ? હવે આપણે ફરીવાર હું લખું છું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ c, આલ્ફા માઈનસ બીટા ઇઝ ઇક્વલ ટુ d. હવે આપણે આ બેયને માઈનસ કરીએ. માઈનસ કરો એટલે આ સાઈન બદલાય, આલ્ફા કેન્સલ થાય, આ થઈ જાય 2 બીટા is equal to c minus d, and therefore beta is equal to c minus d by 2. અને હવે જો મિત્રો બરાબર ધ્યાન રાખજો, આ બધા જ ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં તમને આલ્ફા પ્લસ બીટા દેખાય ત્યાં આપણે c મૂકીએ, આલ્ફા માઈનસ બીટા દેખાય ત્યાં આપણે d મૂકીએ, જ્યાં આલ્ફા દેખાય ત્યાં આપણે c plus d by 2 મૂકીએ, અને બીટા દેખાય ત્યાં આપણે c minus d by 2 મૂકીએ. We will put all these value in this formula. Alpha plus beta is equal to c, alpha minus beta is equal to d, alpha is equal to c plus d by 2 and beta is equal to c minus d by 2. એટલે આ આખા ફોર્મ્યુલામાંથી આપણે આલ્ફા અને બીટાનો લોપ કરવો છે. We will eliminate alpha and beta and we will insert c and d. તો ધીમે ધીમે આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકતા જઈએ. હવે તમે જ્યારે વેલ્યુ મૂકો મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે જે આ લેફ્ટ સાઈડ આવે એને આપણે રાઈટ સાઈડ લખતા જઈએ છીએ અને જે રાઈટ સાઈડ આવે એને આપણે લેફ્ટ સાઈડ લખતા જઈએ છીએ. રાઈટ? ચાલો તો હવે આપણે આ પહેલા ફોર્મ્યુલાનો વિચાર કરો. જો પહેલા આપણે આમ જોઈ લો તમે, cos c આલ્ફા પ્લસ બીટા એટલે c પ્લસ cos d is equal to 2 cos alpha એટલે c plus d by 2 and beta is equal to c minus d by 2. તો ઈ વેલ્યુ જો તમે મૂકશો તો આમ થશે, જો કે cos c plus cos d is equal to 2 cos c plus d by 2 into cos c minus d by 2.
cos c plus cos d is equal to 2 cos c plus d by 2 into cos c minus d by 2. આ ફોર્મ્યુલાને આપણે m1 કહીએ. આ ફોર્મ્યુલાનો યુઝ ક્યારે આવશે કે આ જે સરવાળો બાદબાકી હોય આ પ્લસ માઈનસ એમાંથી મલ્ટીપ્લિકેશન માં કન્વર્ટ કરવા માટે, ગુણાકારમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લિકેશન નો m એટલે એ રીતે મેં ફોર્મ્યુલાને નામ આપ્યું છે. સેકન્ડ માં તમે વેલ્યુ મૂકો તો આમ થશે કે cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. આમાં આપણે કહી દઈએ m2a. આ ફોર્મ્યુલા આપણે નામ આપીએ m2a. ચાલો એવી જ રીતે આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો તો જો ધ્યાન રાખજો આ d છે, આ d છે અને આ c છે એટલે ઈ ફોર્મ્યુલા આમ થશે કે cos d minus cos c is equal to 2 sin c plus d by 2 into sin c minus d by 2. આને આપણે નામ આપીએ m2b. હજી આપણે આ s3 માં વેલ્યુ મૂકો તો આમ થશે કે sin c plus sin d is equal to twice sin c plus d by 2 into cos c minus d by 2. આને નામ આપી દો તમે m3. અને લાસ્ટ જે ફોર્મ્યુલા છે એમાં વેલ્યુ મૂકશો તો આમ થશે કે sin c minus sin d is equal to twice cos alpha એટલે c plus d by 2 into sin c minus d by 2. આને નામ આપી દો તમે m4. તો મિત્રો હવે તમારે આ પાંચ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ 5 ફોર્મ્યુલાસ. આ પાંચ ફોર્મ્યુલા આપણે પહેલા શીખ્યા, હવે આ પાંચ ફોર્મ્યુલા યાદ રાખવાના. આ બેયને અવયવ સૂત્ર જ કહેવાય, ફેક્ટર ફોર્મ્યુલા જ કહેવાય. પણ બે ફોર્મ્યુલા એકદમ ઓપોઝિટ છે. આ મલ્ટીપ્લિકેશન, આ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરવા માટે અને આ સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં કન્વર્ટ કરવા માટે. This formula used to convert multiplication into plus minus, addition and subtraction, and this formula will be used to convert addition and subtraction into multiplication. Right? તો જોઈ લો તમે બરાબર ફોર્મ્યુલા. ચાલો મિત્રો હવે આ ફોર્મ્યુલા યાદ કેમ રાખવા એ તમને હું જરા ટ્રીક સમજાવું. આપણે આ ફોર્મ્યુલામાં પણ મેં તમને ટ્રીક આપી હતી, એવી જ ટ્રીક આની અંદર છે. તમારે જો આમ યાદ રાખવાનું છે કે અહીંયા જે મલ્ટીપ્લિકેશન આવે એમાં પહેલા વિધેયની સાથે c + d / 2 છે, જો કોમન છે બધા, અને બીજા વિધેયની સાથે c - d / 2 એ કોમન છે. બરાબર? તમારે ખાલી યાદ એમ જ રાખવાનું છે કે cos * cos આવે કે sin * sin આવે કે sin * cos આવે કે cos * sin આવે. તો આપણે યાદ આમ રાખશું કે જો c + c હોય તો તમારે 2cc એમ યાદ રાખવાનું. cos + cos હોય તો 2 cos * cos. એવી જ રીતે c - c જો હોય તો -2ss. પછી s + s હોય તો 2sc અને s - s હોય તો 2cs. જો આ જ લખ્યું છો મેં, c + c એટલે 2cc, c
c - c એટલે -2ss આ ફોર્મ્યુલા તમે યાદ ન રાખો તો ચાલે એવું છે અને અત્યારે આપણે નિગ્લેક્ટ કરીએ s + s = 2sc and s - s = 2cs યાદ એવું રાખવાનું કે આ જે પહેલું વિધેય છે એની સાથે c + d/2 આવે સરવાળો ભાગ્યા 2 એડિશન ડિવાઇડેડ બાય 2 એન્ડ બીજું ફંક્શન જે છે બીજું વિધેય જે છે એની સાથે બાદબાકી ભાગ્યા 2 સબટ્રેક્શન ડિવાઇડેડ બાય 2 યાદ રહી ગયું કેવી રીતે યાદ રાખશો c + c = 2cc c - c = -2ss s + s = 2sc and s - s = 2cs પહેલાની સાથે સરવાળો ભાગ્યા 2 બીજાની સાથે બાદબાકી ભાગ્યા 2 ફર્સ્ટ જે આવે એની સાથે એડિશન ડિવાઇડેડ બાય 2 એન્ડ સેકન્ડ જે આવે એની સાથે સબટ્રેક્શન ડિવાઇડેડ બાય 2 લ્યો આવું તમારે યાદ રાખવાનું છે જોઈ લો બરાબર ચાલો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ જો હું તમને અહીંયા પહેલા એક બે સમ કરાવું છું સપોઝ તમને આમ આપ્યું છે કે cos 7θ cos 7θ plus cos 3θ સપોઝ આમ આપ્યું છે આ પ્લસ માં આપ્યું છે તમારે એને મલ્ટીપ્લિકેશન માં કન્વર્ટ કરવાનું છે તો આ c + c થયું c + c એટલે 2cc twice cos into cos આ તમારા માટે c કહેવાય આ તમારા માટે d કહેવાય this is c and this is d so આન્સર આવશે twice cos સરવાળો ભાગ્યા 2 એટલે કે 7θ + 3θ ડિવાઇડેડ બાય 2 અને ઇન્ટુ cos બાદબાકી ભાગ્યા 2 એટલે 7θ - 3θ ડિવાઇડેડ બાય 2 હા c + d/2 અને c - d/2 તો આન્સર આવી ગયો twice cos tan θ divided by 2 એટલે 5θ અને into cos 4θ divided by 2 એટલે 2θ તમને મિત્રો ખબર છે કે આ જે આન્સર આવ્યો એને જો તમે આ ફોર્મ્યુલા લગાડો તો પાછો આ સમ આવી જાય આ બે એકદમ ઓપોઝિટ જ છે આ બે ફોર્મ્યુલા એકદમ ઓપોઝિટ છે આને તમે આ ફોર્મ્યુલા લગાવ્યા એટલે આ આન્સર આવ્યો પણ આને પાછા આ ફોર્મ્યુલા લગાવો એટલે પાછો આ સમ થી આવી જાય રાઈટ ચાલો હજી એક લખો સપોઝ આમ છે કે cos 3θ minus cos 2θ સપોઝ આમ છે તો આ c minus c થયું આ c minus c એટલે -2ss અને એમાં આ જે છે ઈ તમારે c કહેવાય આ છે ઈ તમારે d કહેવાય તો તમે ફોર્મ્યુલા લગાવશો તો is equal to -2 sin પહેલાની સાથે સરવાળો ભાગ્યા 2 એટલે 3θ plus 2θ divided by 2 into sin 3θ minus 2θ divided by 2 -2ss પહેલાની સાથે સરવાળો ભાગ્યા 2 બીજાની સાથે બાદબાકી ભાગ્યા 2 એટલે આન્સર આવશે -2 sin 5θ divided by 2 into sin theta divided by 2 લ્યો આ એનો આન્સર આવી ગયો જોઈ લો બરાબર ચાલો હજી એક સમ લખો નંબર 3 સપોઝ આમ આપ્યું છે કે sin 5π/12 plus sin π/12 સપોઝ આમ આપ્યું છે તો s plus s જો આ s plus s એટલે 2sc આ તમારા માટે c કહેવાય આ જે છે ઈ c છે આ છે ઈ d છે તો આન્સર આવશે 2sc એટલે કે twice sin
પહેલાની સાથે 5 pi by 12 plus pi by 12 divided by 2 અને into cos 5 pi by 12 minus pi by 12 divided by 2. તો ફાઇનલી આન્સર આવશે કે twice sin આ થશે 6 pi by 12 6 pi by 24 આ 12 હજી નીચે આવે ને 2 ગુણાય એટલે 24 6 pi by 24 એટલે ઈ થશે pi by 4 અને into cos આ થાય 4 pi by 24 એટલે કે pi by 6 અને હજી તમે જો આનો ફાઇનલ આન્સર લ્યો તો આવું થશે કે 2 sin pi by 4 એટલે 1 upon √2 અને cos pi by 6 એટલે √3 by 2 તો આ 2 2 કેન્સલ થાય એટલે આન્સર આવે √3 by √2 ઈ તો જાણીતી વેલ્યુ આવી એટલે આપણે વેલ્યુ મૂકી શકીએ નહીં તો ઈ આન્સર કહેવાય ક્લિયર ચાલો હજી એક લખો નંબર 4 sin 11 pi by 12 minus sin pi by 12 સપોઝ આમ છે તો આ s minus s થયું s minus s એટલે 2cs s minus s એટલે 2cs એટલે આ થઈ જાય twice cos પહેલા સરવાળો ભાગ્યા 2 એડિશન ડિવાઇડેડ બાય 2 એટલે 11 pi by 12 plus pi by 12 divided by 2 અને into sin 11 pi by 12 minus pi by 12 divided by 2 2cs તો ફાઇનલી આન્સર આવ્યો twice cos આ 12 pi by 24 એટલે કે pi by 2 અને into sin આ થાય 10 pi by 24 એટલે કે 5 pi by 12 તમે પ્લસ માઈનસ કરશો આ 10 pi by 24 એટલે 5 pi by 12 કેન્સલેશન કરો એટલે અને તમને ખબર હશે કે આ cos pi by 2 એટલે 0 થાય એટલે આનો આન્સર છે ઈ 0 આવી જાય આ 0 into એટલે બધું 0 જ થાય એટલે cos pi by 2 એટલે 0 એટલે આનો આન્સર આવે 0 ખ્યાલ આવ્યો જોઈ લો બરાબર ચાલો હજી એક સમ લખો સપોઝ આમ છે કે cos alpha plus 2 beta અને plus cos alpha minus 2 beta minus 3 beta લઈએ આપણે alpha minus 3 beta સપોઝ આમ છે તો આ તમારા માટે C કહેવાય આ તમારા માટે D કહેવાય ફોર્મ્યુલા લગાવશો તો C plus C એટલે 2cc તો આન્સર આમ આવે કે twice cos પહેલાની સાથે એડિશન ડિવાઇડેડ બાય 2 એટલે કે alpha plus 2 beta plus alpha minus 3 beta divided by 2 C plus D by 2 અને into cos alpha plus 2 beta અને તમે આ માઈનસ કરશો એટલે minus alpha plus 3 beta divided by 2 આ બેનો આપણે સરવાળો કર્યો અને આ બેની બાદબાકી કરીએ એટલે આ નિશાની બદલાય minus alpha plus 3 beta એટલે ફાઇનલ આન્સર આવે twice cos જો alpha plus alpha એટલે 2 alpha અને 2 beta minus 3 beta એટલે minus beta divided by 2 અને into cos alpha ને alpha cancel એટલે આ થઈ ગયો 5 beta divided by 2 લ્યો આનો આન્સર કહેવાય આપણે ફોર્મ્યુલા લગાડતા શીખીએ છીએ મિત્રો હજી હું તમને ફોર્મ્યુલા કેમ લગાડાય એ શીખડાવું છું પછી આનો સમમાં કેવી રીતે યુઝ આવશે એ તમે ફોર્મ્યુલા કડકડાટ તૈયાર કરી નાખો પછી તમને ખબર પડે જોઈ લો બરાબર
તો મિત્રો આજે આપણે અવયવ સૂત્ર એ પૂરું કર્યું, ફેક્ટર ફોર્મ્યુલા આપણે પૂરું કર્યું. ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લેજો. બરાબર, બે ફોર્મ્યુલા ઊંધા ચપતા છે, રિવર્સ છે, એટલે ભૂલ ન પડે એ ખાસ જોજો. બરાબર છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.